કેમ છો મિત્રો? મજામાં ને? ચલો હવે આજે આપણે પાઘડીનું મૂલ્યાંકન એમાં આગળ નવી એક રીત શીખીએ. રીતનું નામ છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. અધિક નફાની રીત આપણે શીખ્યા એક વિડીયોમાં. એમાં 5 સ્ટેપ્સ આપણે અધિક નફા સુધીના કર્યા અને છઠ્ઠું સ્ટેપ પાઘડીનું. 6 સ્ટેપ્સ આપણે કરેલા છે. છઠ્ઠું જે સ્ટેપ છે પાઘડી, એમાં સૂત્ર શું હતું? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જ્યારે પણ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આવશે ત્યારે તમને ખરીદીના વર્ષ આપેલા નહીં હોય. ખરીદીના વર્ષ ના આપે એટલે અધિક નફામાં પાઘડીની અધિક નફા પછી જે પાઘડીનું સૂત્ર છે એ પાઘડીનું સૂત્ર છે એ અહીંયા ચેન્જ થઈ જશે, બદલાઈ જશે. એટલે કે અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર થઈ જશે. બાકી જે આગળના 5 સ્ટેપ્સ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જો સૌથી પહેલું રોકાયેલી મૂડી. ખરેખર આનું સૂત્ર શું છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. પણ તમને અહીંયા મિલકત અને દેવા નથી આપ્યું, રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી છે 9 લાખ, તો સીધું લખી નાખવાનું છે રોકાયેલી મૂડી 9 લાખ. અપેક્ષિત વળતરનો દર 12% એ પણ તમને આપેલો છે. અપેક્ષિત નફો એટલે શું? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, આ બંનેનો ગુણાકાર 9 લાખ ગુણ્યા 12%, એટલે કે 1,08,000 તમને અપેક્ષિત નફો મળશે. સરેરાશ નફો. સરેરાશ નફો એટલે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. હવે કુલ નફો શોધવા માટે પહેલા આપણી પાસે આવું બોક્સ હોવું જોઈએ. તમને આપેલું છે અંદર વર્ષ આપ્યા છે અને નફો આપ્યો છે. 2012, 13, 14, 15, 15, 16 અને 16, 17 એમ કરીને 5 વર્ષનો નફાની રકમો તમને આપેલી છે. 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. એટલે એનું સરવાળો થાય છે 7 લાખ. આ 7 લાખ તમારી પાસે શું કહેવાય? કુલ નફો કહેવાય. તો અહીંયા મૂકો 7 લાખ. વર્ષની સંખ્યા 5 વર્ષ છે એટલે ભાગ્યા 5 કરો, કેટલા મળશે તમને? 1,40,000. આ સરેરાશ નફો થઈ ગયો. હવે અધિક નફો યાદ રાખવા માટે શું યાદ રખાવ્યું હતું મેં? 4 - 3, એટલે કે ચોથું સ્ટેપ માઇનસ ત્રીજું સ્ટેપ. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે 1,40,000, એમાંથી 1,08,000 માઇનસ કરશો એટલે 32,000 તમને અધિક નફો મળી જશે. ઓકે, છેલ્લે પાઘડી. અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. મેં તમને કીધું એમ કે અહીંયા મૂડીકૃત કરવાની પદ્ધતિ છે અધિક નફાની, એટલે તમને ખરીદીના વર્ષ નહીં આપ્યા હોય તો તમારે અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, હવે ઓરિજિનલ શું છે? અહીંયા ગુણ્યા 100 છે, તો અધિક નફો 32,000. અને જો અપેક્ષિત વળતરનો દર તમે ગુણ્યા 100 અહીંયા લખવા માંગતા હોય તો ખાલી 12 લેવાનું, બરાબર? અને ડાયરેક્ટ 12% કરો તો 100 લખવાની જરૂર નથી. તો 32,000 ભાગ્યા 12% એટલે તમને 2,66,667 આ પાઘડીની રકમ તમને મળી જશે, બરાબર? એટલે આ રીત થઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. 5 સ્ટેપ સેમ, છઠ્ઠું સ્ટેપ પાઘડી છે, એમાં ખાલી સૂત્ર છે તમારું બદલાઈ જશે કારણ કે મૂડીકૃત કરવાની પદ્ધતિ છે. ખરીદીના વર્ષ તમને નહીં આપ્યા હોય. ક્લિયર? આના પછી એક જ રીત બાકી રહે છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. અને આવા જ વિડીયો તમારે જોઈતા હોય અને આગળ 12મા ધોરણમાં બહુ જ સારા માર્ક્સ લાવવા હોય તો અકાઉન્ટ મારું અને તમારું, તો હું તો તમને સમજાવું છું પણ મહેનત તમારે કરવી પડશે. આ સમજાયા પછી જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો, બરાબર? અને આવા વિડીયો જોતા હોય આગળ તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. થેન્ક યુ.